100% મુસ્લિમ વસ્તી ધરાવતા ગામથી વિદાય લેતા હિન્દુ શિક્ષિકા ધ્રુસકે રડી પડ્યા. તેમણે ક્યારેય એવું નથી અનુભવ્યું કે હું જુદા ધર્મના લોકો સાથે રહું છું તો કોઈ પ્રકારની અગવડતા કે ભેદભાવ વેઠવો પડે. પોતાની પાસે આવો કોઈ કડવો અનુભવ નથી. કોમી એકતા અને માનવતાનું એક અદ્ભુત અને ભાવુક ઉદાહરણ કચ્છના અંતરિયાળ વિસ્તારમાંથી સામે આવ્યું છે. ભુજથી 80 કિલોમીટરના અંતરે નખત્રાણા તાલુકામાં આવેલ રણ વિસ્તારના અંતરિયાળ વિસ્તારનું એક ગામ વજીરાવાંડનો આ દાખલો છે. ગામની સરકારી પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા તનુજાબેનની બદલી થતાં જ્યારે ગામમાંથી વિદાય આપવામાં આવી તો તે ધ્રુસકે રડી પડ્યા હતા. 100% જત મુસ્લિમ વસ્તી ધરાવતા વજીરાવાંડમાં છેલ્લા 12 વર્ષથી શિક્ષિકા તરીકે ફરજ નિભાવતા મૂળ સુરત જિલ્લાના તનુજાબેન ચૌધરીને જિલ્લા ફેરબદલીનો લાભ મળતા તેમની બદલી સુરત જિલ્લામાં તેમના મૂળ ગામ નજીક થઈ હતી. ઉલ્લેખનીય છે કે એક મહિલાને વતનથી આટલે દૂર નોકરી કરવાની મજબૂરી સરકારના ધ્યાને 12 વર્ષ સુધી નથી આવી. જોકે ગામના મુસ્લિમોએ તેમને વતનની ખોટ સાલવા દીધી નથી. 12 વર્ષના વનવાસની માફક એક હિન્દુ શિક્ષિકાની વતનમાં બદલી થાય છે. આ પ્રસંગે શાળામાં યોજાયેલ વિદાય સમારંભમાં તનુજાબેન ધ્રુસકે રડી પડ્યા હતા. અત્યંત ભાવુક અંદાજમાં તનુજાબેને કહ્યું કે જ્યારે કચ્છના અંતરિયાળ અજાણ્યા વિસ્તારમાં 2014માં આવી ત્યારે મને લાગતું હતું કે અહીં દિવસો કેવી રીતે વીતશે. અહીંયાના મુસ્લિમ ભાઈઓએ શિક્ષિકાને બહેન અને દીકરી તરીકે રાખ્યા છે તેમજ અહીં મહિલાઓએ બહેન અને માતા જેવો પ્રેમ આપ્યો છે. તેમણે અનુભવ્યું કે 100% મુસ્લિમ વસ્તી ધરાવતા આ ગામના બધા મુસ્લિમો તેના પરિવારજનો જેવા જ લાગ્યા. વિદાય સમારંભમાં શિક્ષિકા તનુજાબેનને પણ અહીંથી વિદાય લેવી અઘરી પડી ગઈ, જાણે કે તેમનું ઘર અને વતન છોડી રહ્યા હોય. શિક્ષિકા બહેન વજીરાવાંડના મુસ્લિમોથી વિદાય લેતા ભાવુક બની ગયા. લાગણીઓ કાબૂમાં રાખી ન શકતા તેઓ રડી પડ્યા હતા. તેમની સાથે ગામના વડીલો પણ રડી પડ્યા હતા, જાણે કે દીકરીને વિદાય આપતા હોય. તેઓ શિક્ષિકાના માથા પર હાથ મૂકી આશીર્વાદ સાથે હિંમત આપી. નમસ્તે, મારું નામ છે ચૌધરી તનુજાબેન સુરેશભાઈ. હું સરકુઈ ગામ, માંડવી તાલુકો અને સુરત જિલ્લા મારું વતન છે. અને મારી પ્રથમ નિમણૂક કચ્છ જિલ્લાના નખત્રાણા તાલુકાના વજીરાવાંડ પ્રાથમિક શાળામાં થઈ હતી. ત્યાં મારે 15/12/2014 પ્રથમ નિમણૂક થઈ અને ત્યાંથી મેં 11 વર્ષ અને 8 મહિના પૂર્ણ કર્યા છે. ત્યાં મને ઘણું બધું જાણવાનું મળ્યું, શીખવાનું મળ્યું. મારી ઘણી પ્રગતિ થઈ ત્યાં અને મેં જે રીતે નિષ્ઠાપૂર્વક કામ કર્યું એના લીધે મને ગામવાળાએ ખૂબ જ સારો સાથ સહકાર આપ્યો, લાગણી આપી, પ્રેમ આપી અને મને ક્યારેય ન ભૂલી શકાય એવું એક સંભારણું આપ્યું છે. અને હાલ હું મારી ખોડંબા એક મુખ્ય પ્રાથમિક શાળામાં હાજર થઈ છું અને અહીં પણ હું મારી એ જ નિષ્ઠાથી અને એ જ નીતિમત્તાથી કામ કરીશ એવી હું. મારું નામ જબારસ જત અને હું સરપંચ શ્રી લુડબાઈ જૂથ ગ્રામ પંચાયત. મારી જૂથ ગ્રામ પંચાયતની અંદર એક વજીરાવાંડ ગામ છે જેની અંદર તનુજાબેન ચૌધરી શિક્ષિકા તરીકે 2014ની અંદર નિમણૂક થયા હતા, જેમણે 12 વર્ષ સુધી એક મુસ્લિમ ગામની અંદર સૌથી સારી સેવા આપી અને 12 વર્ષ સુધી એમણે બાળકો અને લોકો સાથે બહુ સારો જે સપ્રેમ રાખ્યો હતો અને અહીંયાના લોકો સાથે પોતાના પરિવાર જેવું વર્તન રાખી કરીને આજે 12 વર્ષ પછી એમના વતન સુરત ખાતે બદલી થતાં એમને આખા ગામે વિદાય આપી હતી, જેની અંદર બેન પોતે પણ રડતા આ ગામને ન મૂકવું પડે છતાં પણ મૂકવું પડે છે. એમના વતનની જ્યારે બદલી થઈ છે ત્યારે એવા શબ્દો સાથે આખા ગામને પણ ધ્રુસકે રડવું પડ્યું હતું, જેમની અંદર બાળકો, મહિલાઓ અને બુઝુર્ગો સહિત બધા આખા ગામના લોકો, કોઈ આંખ એવી ન હતી જેની આંખની અંદર આંસુ ન હતા. એ પ્રમાણેનું આ બેનને આજે વિદાય આપ્યું હતું. સાથે સાથે અમારી જત કોમની જે અમે સૌ જે ખાસ લોકો હોય છે એમને એક ભેટ સ્વરૂપે આપતા હોઈએ છીએ એવી ધડકીઓ 45 જેટલી હાથવણાટની ધડકીઓ પણ બેનને અમે સૌએ એમને દાન પેટે આપી હતી અને બેને પણ આ ગામને બહુ સારી રીતે ગામ લોકોએ સપોર્ટ કર્યો હતો એવું હાવભાવ પ્રગટ કર્યું હતું. અને બેનની બદલી થતાં અમે સૌ પ્રાર્થના કરી છે બેન જ્યાં પણ અત્યારે બદલી કરી ગયા છે ત્યાં સૌ રીતે સારી રીતે અને અહીંયા જેવી રીતે બેન દીકરીઓની સારી રીતે સેવા આપીને સારું શિક્ષણ આપે તેવી પ્રાર્થના છે.